તો રામ રામ ભાઈ, કેમ છો બધા? મજામાં ને ભાઈ? મજામાં જ ઈચ્છો ને ભાઈ. જય મુરલીધર, જય માં મોગલ. તો ભાઈ આપણે આજે જવાનું હતું મોડ પર, અને ભાઈ જવાનું છે ડીજે ની વર્ધીમાં. તો ભાઈ ચાલો આપણે જોઈએ આગળ. અને ભાઈ જવાનું છે ખંભાળિયા તાલુકાનું મોડ પર ગામ છે, તો ત્યાં આપણે જવાનું છે ડીજે ભરી. અને ભાઈ આપણે અત્યારે જોઈ લ્યો કે આપણે કોકનો ડુંગર પણ આવી ગયો છે, તો ડુંગર જોઈ લ્યો પેલા, અને ભાઈ પછી આપણે આગળ બતાવશું બધું. તો ભાઈ કઈ જગ્યા પર જાય છે ને શું છે બધું, એ બધું આગળ તમને ડિટેલમાં મળી જાય. પણ પેલા આપણે જોઈ લઈએ ગોપનાથનો ડુંગર. તો ભાઈ કંઈક આવી રીતનો છે ગોપનાથનો ડુંગર. અને ભાઈ ગુજરાતમાં ઊંચામાં ઊંચો ડુંગર આ છે. અને ભાઈ અહીંયા છે મહાદેવનું મંદિર. અને ભાઈ આપણા ગુજરાતમાં ઊંચામાં ઊંચો ડુંગર આને ગણવામાં આવે છે. જોકે ઓમ ઊંચાઈમાં નથી, પણ જમીનના લેવલ, પૃથ્વીના લેવલમાં જોઈએ ને તો સૌથી ઊંચામાં ઊંચો ડુંગર આ છે. જોકે ગિરનારથી અને દાતારથી પણ ઊંચામાં ઊંચો ડુંગર ગણાય છે આ. અને અહીંયા આવેલું છે આપણે મહાદેવનું મંદિર. અને ભાઈ જગ્યા એક નંબર છે અહીંયા. તો હવે આપણે ગોપનાથ ડુંગર ઉપર ગાડીઓ ફોર વ્હીલ વયા જાય, અને ગાડી પણ વહી જાય છે, મોટરસાયકલ. અને ભાઈ બધાને ખબર જ છે કે ભાઈ મહાદેવનો મહિનો એટલે શ્રાવણ મહિનો. ભાઈ શ્રાવણ મહિનામાં બહુ ટ્રાફિક હોય, અને ભાઈ ખરેખર બહુ મજા આવે ત્યાં. જગ્યા એક નંબર છે, અને પ્રસાદી પણ ચાલુ હોય 12 મહિના. તો ભાઈ કોઈને આવું તો જામનગર થી 50 કિલોમીટરની આસપાસ થાય છે. જોકે ભાણવડ સાઈડ આવે. અને ભાઈ ગોપની બાજુમાં આવેલું છે આ મંદિર. તો ચાલો ભાઈ, જય મહાદેવ, જય મુરલીધર. આપણે આગળ જવા દઈએ, આપણો સફર કન્ટિન્યુ ચાલુ રાખીએ, અને જોઈએ હવે આગળ કઈ જગ્યા પર જઈને શું આવે આપણા સફરમાં, અને કેવો કરી આપણો સફર તો વિડીયોમાં જોજો. તો ભાઈ આપણે અત્યારે પહોંચ્યા હતા ગોપના પાટીએ, અને ભાઈ ડીઝલ નાખવા ઉભી રાખી દીધી. આ આપણું ભરેલું ડીજે. હવે આપણે એમને આજે દાંડિયા રાસમાં જોગાડવાનું છે, તો કંઈ ફિટિંગ વિટિંગ કર્યું નહોતું, એમને ભરીને જવાનું હતું. ડીઝલ નખાઈ ગયું એટલે આપણે મંડી ખેંચવા ધીરે ધીરે. તો હાલો કે આપણે ડીઝલ તો આપણે અત્યારે ડીઝલ નાખી લીધું, ટાંકી કરાવી લીધી ફૂલ. અને લુખા ભાઈ વગરથી કાર્ડમાંથી પૈસા કપાવવા પડે, કેમ કે ભાઈ આપણી પાસે કેશ પૈસા હતા નહીં. તો ભાઈ કાર્ડ દેવું પડ્યું આપણું. અને આપણે પહોંચી ગયા અત્યારે ગોપના પાટીએ. તો ગોપના પાટીએથી થોડુંક નાસ્તો બસ્તો લઈ લઈ, અને પછી મંડી ફેંકવા પાછા મોડ પર ગામે. અને ભાઈ તો ભાઈ ફાઇનલી આપણે જ્યાં જવાનું હતું ત્યાં પહોંચી ગયા અહીં, અને આવી ગઈ છે વાડી. હવે કંઈક આવી રીતનો વ્યૂ આવે છે વાડીનો. તો ભાઈ જમણવાર ચાલુ લાગે અત્યારે. તો જવા દેજો અમને. દાંડિયા રાસ તો કઈ બાજુ ભાઈ? દાંડિયા રાસ ને તો હાલો ભાઈ આપણે ટેણિયા આ બધી અખરી નોટું હે. આપને ભટકે જેવી અખરી નોટું. ચાલો ભાઈ ફાઇનલી પહોંચી ગયા અહીંયા. તો પેલા ઉતારી લઈને પછી જોઈએ આગળ. ભાઈ ઉપર સમજો
એ ભાઈ ગાજના લીધા જોજો કઈ દી અરે ભાઈ કેટલે કા આઈ દી ના હું ગઈ નો ગયો
રામ